વશિષ્ઠ ગુરુનું વચનનો અનાદર નહીં કરે, કદાચ કહ્યું છે કદાચ. એટલે વશિષ્ઠની અંતરની રીતે સાધુઓના મતના છે. એટલે રામને ઘરે આવવાનું કેસરી ને બીજા વિચારી આવ્યો તો કૌશલ્યામાં રામને કહે ઠીકાર મેદની ભરાયેલી છે. વશિષ્ઠજી મહારાજે પહેલી રામને કહી પ્રેમ માટી શક્તિ માટે રામ હું આપને ભરત વિનય સાદર સુની કરહું વિચાર મોહ નિગમ નિગુણ શ્યાર રામ અંગ રીતે ભગવાન રામ અવધ પધારે તો સારું. ભરત કહે એમ કરીશ આમ કહીને રામ ચૂપ આજ્ઞા તોડવાની તૈયારી. ભરત કહે એમાં હું આમ કહીને રામ ચૂપ થઈ ગયા. ભરત મારે કહેવાનું જેની આજ્ઞાથી સૂર્યચંદ્ર ચાલે, જેની આજ્ઞાથી વાયુ વાય એ પરમાત્મા સંચાલિત કઈ રીતે કરી છે ચાલે. આપણે કાનૂનનું સંચાલન નથી કરી, કઈ શક્તિ આ સંચાલન કરતી હશે એનાથી તો શરમ બધી હવે ભરતનું બધું ચિંતન છે કે કોઈ આમ મહેરથી આવે તો સ્વામી દિવસ પૂરી થાય આવે છે. જનકપુરથી સાધુ સંતો આવેલા છે, અવધવાસીઓનું સમજાવે છે. અયોધ્યાથી આવેલા જનકપુરવાસીઓનું ચોખ્ખું ડૂબેલા માણસોને શાંતિ આપે છે. દશરથજીને વિદાય શાંતિ ના આપે કે આવે ને જવું પડે થાય છે. માતાએ દાસીઓને કૌશલ્યા માતાએ મોકલ્યા. રામની માં પૂછી આવો, સમય હોય તો મારે એમને મળવા દેવું છે. કારણ જાહેરમાં તો અવધપતિને શોક વ્યક્ત કર્યો, પણ સુનયનાને થયું મારે રાણીઓને વ્યક્તિગત મળવું જોઈએ. સુનયનાજી જનકની પાટ મહેશ્વરી મહારાણી, વિદ્વાન પુરુષના ધર્મપત્ની કૌશલ્યના ઉતાય રામ લખન વનમાં મહારાજા સ્વર્ગમાં. કૌશલ્યાજી કહે મેં અનાથ થઈ ગયા. તમને દારૂ લગાડવા નથી કે રઘુવંશની ભાષા તો તમે જોયું. આમ કૌશલ્યાજી સુનયનાજીને કહે છે મારી દીકરી વનમાં ભટકે છે. મહારાજ પધારેલા મને રોવા હેમાં અમારે કામ છે મારા લે શાંત કર નમાવતને એમ કે ઉપર લે આવતી રહે પિયર એવું ના શીખાડું દે સમજાવું તો બે બધું પાકેલું સાચું પડે છે. જેવી અમને ખબર જ હતી, અમે જાણી જોઈને દીકરી આપી છે, માટે તમારે દુઃખી થવાની જરૂર નહીં. બોલો આ કેવા શબ્દો લેવાનો નહીં. અમને ખબર કે હતી આ દુઃખ પડવાનું છે, જાણીને દીકરી આપી. ધન્ય જનક ધન્ય છે તમને. નિર્ણય થતો નથી શું કરવું. તમે વશિષ્ઠ બાપની જનક કઈ ગવ્યાનો રસ્તો એ અમારો દીકરો છે, પુત્ર છે, પુત્રના વખાણ કરું તો બરાબર ન કહેવાય. પણ સુનયનાજી ભરત અમારા રઘુ અમુક પૂરને તારી દો, અમુક ઉડાડી દે,
કુળનું દીપક છે વારે ભરત, કુળનો દીવો છે, પ્રકાશ કરતો જાય. હું કરે ને પિયર કોઈને પણ દૂર કરી દે. દીકરીનું પાત્ર પણ એવું છે. જનકજી જ્યારે અંધારથી દોડી છે બાબા ધીરે જનકજી દોડ્યા, દીકરીનો હાથ પકડ્યો છે,